સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયા છે ને તારીખ સુધીમાં દરેક પક્ષ એડી ચોટીનું એ જોર લગાવી ગયા છે। ત્યારે એક તરફ મેન્ડેટ પણ આવી ગયા છે અને બંને પક્ષોએ ત્રણેય પક્ષોએ તૈયારીઓ કરી દીધી છે। ત્યારે કેવો માહોલ છે પણ આજે સમજવાનો પ્રયત્ન કરવો છે કે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન ત્યારે પાર્ટીઓ કેવી રીતે લડી રહી છે ને લોકો શું માની રહ્યા છે। શું ગત ટર્મમાં જેટલા પણ કોર્પોરેટર્સ હતા કે જિલ્લા પંચાયતના એ સભ્યો હતા, તાલુકા પંચાયતના સદસ્યો હતા, એ લોકોએ ખરેખર લોકોના કામ કર્યા છે એ પણ આપણે સમજવાનું આજે મારી વાત તો સાંભળો એમાં પ્રયત્ન કરીશું। ત્યારે સૌથી પહેલા તો સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન અને સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનને લઈને જનતાનો મિજાજ શું છે એ સમજવાનો પ્રયત્ન કરવો છે। સાથોસાથ પાણી અને રોડની સમસ્યાથી રહીશો કેટલા પરેશાન છે। લાસ્ટ ટાઈમમાં જ્યારે વોટ માંગવા માટે નેતાઓ આવ્યા હતા અને તેમને જીતાડ્યા હતા ગત ટર્મમાં, ત્યારે એ ટર્મ પૂરી થઈ ત્યારે તેમણે આપેલા વચનો એ કેટલા પૂરા કર્યા એ પણ આજે સમજવાનો પ્રયત્ન કરવું છે। ત્યારે રાજકોટ, સુરત, વોર્ડ નંબર 2માં શું સમસ્યાઓ છે એ પણ સમજવી છે। ત્યાંના સ્થાનિકો, ત્યાંના રહીશો એ શું કહી રહ્યા છે, વોર્ડ નંબરના રહીશો શું માંગ કરી રહ્યા છે, શું ખરેખર તેમની એ સમસ્યાઓને કોર્પોરેટરોએ સાંભળી છે અને સાથોસાથ કેટલીક જગ્યાએ તો ના પણ કહી દેવામાં આવી છે કોઈ પણ પાર્ટીએ અમારા આ વિસ્તારમાં, અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં એવા બોર્ડ પણ માર્યા છે। કારણ કે જે પાયાની સુવિધાઓ છે, સાથોસાથ કેટલીક માંગ જે મૂકવામાં આવી હતી એ સ્વીકારવામાં નથી આવી, કામ નથી થયા। જે કામની રજૂઆત કરી હતી એ રજૂઆતોને નથી સાંભળવામાં આવી અને નથી કરાયા। તેના કારણે જ આ પ્રકારના એ બેનર્સ પણ લાગ્યા છે, સ્ટીકર્સ પણ લગાવવામાં આવ્યા છે કે અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં। સુરતના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। એક તરફ સ્થાનિક સ્વરાજ્યનું આ ઇલેક્શન અને એડી ચોટીનું જ્યારે દરેક પક્ષ જોર લગાવી રહ્યું છે, ત્યારે સ્થાનિકો પણ, મતદારો પણ હવે જાગૃત થયા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। એ હિસાબ માંગી રહ્યા છે કે ગત ટર્મમાં તમે જે પણ વાયદા કરીને ગયા હતા એ કેટલા પૂરા થયા એનો હિસાબ તમારે સૌથી પહેલા તો આપવો પડશે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા સુરતથી ધ્રુવ સોમપુરા જોડાયા છે, અમદાવાદથી દીપક સોલંકી જોડાયા છે અને રાજકોટથી સની મૈયર પણ જોડાઈ ગયા છે। આપણે એમની પાસેથી એ જાણવું છે કે અત્યારે આ ત્રણેય શહેરોમાં સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનને લઈને માહોલ કેવો છે, રહીશો એ શું કહી રહ્યા છે, કેવી પ્રતિક્રિયા મતદારો આપી રહ્યા છે। ખાસ તો સૌથી પહેલા સુરતની વાત કરવી છે કારણ કે સુરતના રહીશો કેટલીક જગ્યાએ પર બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। ત્યારે ધ્રુવ, આપ કયા વિસ્તારમાં છો, ત્યાંના જે રહીશો છે, ત્યાંના સ્થાનિકો છે, મતદારો છે, એ કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે, હિસાબ માંગી રહ્યા છે નેતાઓ પાસેથી? બિલકુલ અંકુર, ખરેખર આપણે જે વિસ્તારમાં ઉભા છે તે વોર્ડ નંબર 2 એટલે કે ઉત્તરાયણ, મોટા વરાછા સહિતનો આ વિસ્તાર છે અને ત્યાં ખરેખર આ વખતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જોવા મળ્યો છે। મતદારો જાગૃત થતા જોવા મળ્યા છે અને હવે જે 5 વર્ષ સુધી જે કોર્પોરેટરોએ કે જે નેતાઓએ આ લોકોને રડાવ્યા હતા, ધક્કે ચડાવ્યા હતા, તેમનો વારો હવે આવ્યો છે તેવું માને છે અને હવે તેમની પાસેથી હિસાબ માંગવાનો વારો આવ્યો છે। ઉત્તરાયણના વિસ્તારમાં આવેલી આ ગોકુલ પાર્ક સોસાયટી છે અને ગોકુલ પાર્ક સોસાયટીમાં આ પ્રકારે રહીશોએ બેનરો લગાવવા પડ્યા છે કારણ કે 5 વર્ષ સુધી આ તમામ જે સોસાયટીના રહીશો હતા તેમને નથી રોડ રસ્તા આપ્યા, નથી પીવાનું પાણી આપ્યું કે નથી ડ્રેનેજની યોગ્ય સુવિધા કે જેને કારણે રોડ રસ્તા પરથી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે। ત્યારે હવે આ લોકો જે છે તે ખરેખર થાક્યા છે અને હવે તેઓ નેતાઓ પાસે હિસાબ માંગી રહ્યા છે। આપણી સાથે અહીંના લોકો જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। તમે જણાવશો, હવે તમારો સમય આવ્યો છે હિસાબ માંગવાનો, કયા બાબતે માંગવાના તૈયારી છે? અમે હિસાબ એ માંગીએ છીએ કે અમે અત્યાર સુધી આ જે બજેટ બહાર પાડ્યું છે એસએમસીએ 10-10.5 કરોડનું, એ શેના માટે બજેટ બહાર પાડ્યું છે? પ્રાથમિક સુવિધા માટે બજેટ બહાર પાડ્યું છે કે શેના માટે બજેટ બહાર પાડ્યું છે? પ્રાથમિક સુવિધા તો મળતી નથી અમને પૂરી। આરસીસી રોડ બાબતે અમારે આટલા બધા ધક્કા ખાવા પડે છે, ઝોનના ધક્કા ખાવા પડે છે, બધા પાર્ટીના સંપર્ક કરવા પડે છે, એવું કેમ? તો પાર્ટી શેના માટે બનાવો છો તમે? અમારા આપણે આદમી પાસે બનાવો છો કે લોકલ? બિલકુલ, તમે જણાવશો કેવા કેવા પ્રશ્ન છે આ વિસ્તારના અને કેવી રીતે હેરાન થવું પડે છે? અમારે બધી આખા એરિયાનો આઈસીનો નાણાં બાકી છે તો અમારી સોસાયટીમાં રોડ કેમ નહીં? 4 વર્ષથી અમે હેરાન થઈએ છીએ। દર ચોમાસે અમારે ગંદકીમાં ગોઠણ લગી ગંદકી હોય છે।
અને છોકરાઓ પડે છે, આખડે છે, વાગે છે. હમણાં એક ગાડી સ્લીપ ખાધી, બંને હાથ ભાંગી ગયા છે. કાકા તમે જણાવશો કેવું માંગ છે, કેવા એસએમસી નું પાણી પણ નથી આવતું, તો શું કહેવાય છે? સાહેબ, અમારી સોસાયટી 2004માં બુકિંગ થયેલી છે રેસિડન્ટ, બરોબર. અત્યાર સુધી અમે જે પ્રાથમિક જે એસએમસીના જે વેરા 5-6 થી ભરતા આવીએ છીએ, છતાંય અત્યારે પાણી કે રોડ રસ્તાની સુવિધા અમને નથી આપી, તો અમે એ સુવિધાની માંગ કરી રહ્યા છીએ. બિલકુલ જોઈ શકાય છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા જોડાયા છે, હાથમાં આ પ્રકારના બેનરો આ વખતે લઈને ઊભું રહેવું પડ્યું છે. તમે જણાવશો આ વખતે તો તમારે હિસાબ માંગી જ લેવો છે, કઈ રીતનો? કઈ નહીં, પેલા રોડ પછી વોટ. અમે કોઈ પણ પાર્ટીને વોટ દેવા માંગતા નથી. પેલા અમારો રોડ બનાવી દો તો જ અમે વોટ આપીશું. અમારા છોકરા 4 વર્ષના થઈ ગયા પછી સોસાયટીમાં સાયકલ હલાવી શકતા નથી, તો એ શું કામનું? છોકરાઓનું બાર પર તો છીનવી લીધું. બિલકુલ તમે જણાવશો પાણીની વ્યવસ્થા થવી જોઈએ તો ભૌતિક છે અને સામાન્ય છે, એ પણ મળે છે, કઈ રીતનું થાય છે? નહીં, એ અમને કોઈ વ્યવસ્થા નથી. અમે વેરા બધા ભરીએ છીએ, વેરા બિલ અમે ટોટલી વેરા ભરીએ છીએ, પાણી વેરો ભરીએ છીએ, રોડ વેરો ભરીએ, બધા વેરા. તો એનો લાભ કેમ અમને મળતો નથી? અમારે લાભ જોઈએ છે. લોક સરકાર પાસે અમારે ભાજપ વાળા આવે છે, બધા જ આવે છે. અમને કહે જાય આ વર્ષે તમે રોડ કરાવી દેશો, આવતા વર્ષે રોડ. 3 વર્ષથી રોડની તકલીફ છે. આવી તકલીફ કેટલા વર્ષ સુધી હજુ અમારે વોટ જોઈએ, તમારે વોટ જોતા હોય તો અમને રોડ કરી દો, તો જ હવે અમે તમને વોટ આપીશું, ને કઈ વોટ મળશે નહીં. બિલકુલ હવે તો તમારો વારો આવ્યો છે. અત્યાર સુધી તમે કેટલા ધક્કા ખાઈ ચૂક્યા છે, હવે જ્યારે તમારી પાસે નેતાઓ આવશે તો કેવી માંગો? અમે નેતાઓ અમારી પાસે આવશે તો અમે એ લોકોને એવી માંગુ કરશું કે અમે અત્યારે રસ્તાના, કચરાના, ડ્રેનેજ લાઈનના બધા જ વેરા ભરીએ છીએ, તો એ વેરાનું અમને કોઈ વળતર તો મળતું નથી. અમે દર વર્ષે વેરા શેના ભરીએ છીએ? તો અમને નથી પાણીની સુવિધા મળતી, નથી રસ્તાની સુવિધા મળતી. અમારે અહીંયા રસ્તા ઉપર પાણી બહુ જ ભરાય છે, પણ એની કોઈ સુવિધા જ નથી, ડેનેજ જ નથી, ડેનેજ ખાતું જ કોઈ વસ્તુ નથી. બિલકુલ જ્યારે ચોમાસું આવે ત્યારે વિસ્તારોમાં પાણીની સૌથી વધારે ભરાવો થાય, કઈ રીતે? બહુ જ ભરાય, ગોઠણ સુધીનું પાણી ભરાય છે અને કોઈ નિકાલ જ નથી થતો. અમારે જાતે બધું વસ્તુને કરવું પડે છે. બિલકુલ બેન, તમે જણાવશો કેટલા વર્ષથી તમે અહીં રહેતા હો છો ને હજુ પણ તમને તકલીફ પડતી હોય? રોડ પર વરસાદના દિવસમાં બહુ પાણી ભરાવે, એના લીધે બધા બીમારીથી બધા જકડાય છે. મલેરિયા, ડેન્ગ્યુ જેવા બધાને જકડાય છે. વૃદ્ધ માણસ ચાલતા પડી જાય છે, એટલે પછી રોડ તો બનવું જ જોઈએ ને. બિલકુલ, એટલે અત્યારે આ તમામ સોસાયટીના રહીશો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ વખતે તેઓએ નિશ્ચિત કર્યું છે કે કોઈ પણ પાર્ટીને સોસાયટીની અંદર આવવા દેવામાં આવશે નહીં, અને ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, તમામની બાબતે આ અત્યારે જે છે તે વોટ જે છે તે નહીં માંગવામાં આવે, અને તેઓના જે 350 થી વધુ મતદારો જે છે તે અત્યારે હાલ અહીં નહીં આપે મત, તે પ્રકારનું એ લોકોએ અત્યારે જણાવી દીધું છે. આપણી સાથે અન્ય જ્યારે મતદારો છે, અહીંયા સોસાયટી રહીશો છે, તમે જણાવશો આ વિસ્તારમાં કેવા પ્રકારની પ્રાથમિક સુવિધાનો હજુ અભાવ જોવા મળતો હોય છે, અને આ વખતે એક નિશ્ચય કરી લીધો છે, શું કહેશો? અમારી સોસાયટીની અંદર આજ સુધી કોઈ કોર્પોરેટર આટો મારવા નથી આવ્યો. અમે બધી જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છે, એસએમસીની ઓફિસના ધક્કા ખાઈ ચૂક્યા છીએ, કોર્પોરેટર પાસે જઈ આવ્યા છે, કોઈ પ્રકારનો જવાબ અમને આપતા નથી કોઈ. આ વખતે કેવો હિસાબ લેવો છે તમામ નેતાઓ પાસે? બસ એક જ વસ્તુ છે કે વોટ જ નથી આપવાના હવે કોઈને. અમે કેટલા મતદારો હશે આપ જોઈને? 450 થી 500 છે, અને બીજા અમારા સગા સંબંધીઓ છે એ બી અમારી સાથે જ છે. બિલકુલ, એટલે આ વખતે આ તમામ સોસાયટીના મતદારો એક સુરે આવ્યા છે, અને 5 વર્ષ સુધી જે નેતાઓ તેઓની પાસે દેખાયા નથી, અત્યાર સુધી તેમણે જે ધક્કા ખાધા છે એ જ ધક્કા હવે જ્યારે નેતાઓ જ્યારે તેમની પાસે મત માંગવા આવશે ત્યારે એ હિસાબ માંગશે. એક ધક્કાનો હિસાબ તેઓ અત્યારે લઈને બેઠા છે, અને જ્યારે પણ તેઓ આ નેતાઓ અહીં જ્યારે પ્રચાર કરવા આવશે ત્યારે એ હિસાબ ખોલીને બેસવાના છે, અને તેના જ માટે અત્યારે અહીં 400 થી 450 મતદારો છે જેમણે મતદાનનો બહિષ્કાર કર્યો છે. જી બિલકુલ, ધ્રુવ આપ અમારી સાથે જોડાયેલા રહેજો. હવે અમદાવાદથી બાપુનગર વોર્ડથી અમારા સંવાદદાતા દીપક સોલંકી પણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દીપક, બાપુનગર વોર્ડના મતદારોનો મિજાજ કેવો દેખાઈ રહ્યો છે? આ વખતે કોને તેઓ મત આપશે? અને સાથે જ ગઈ ટર્મમાં જે વાયદા આપ્યા હતા મતદારોને, એ વાયદાઓ કેટલા અંશે પૂરા કર્યા છે? જનતા શું કહી રહી છે? બિલકુલ, હવે હિસાબ માંગવાનો વારો જે છે તે જનતાએ આવ્યો છે, કારણ કે 5 વર્ષ માટે જે વોર્ડની અંદર પોતાના કોર્પોરેટરો હતા તેમની પાસે આ તમામ નાગરિકો જતા હતા કે તેમને પ્રાથમિક સુવિધા જોઈએ છે, પરંતુ તેઓ આનાકાની કરતા હતા. પણ હવે પ્રતિનિધિ ચૂનવાનો વારો અને તેમને એક મોકો આ જનતાને મળ્યો છે. સ્થાનિકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. 5 વર્ષ આપ કોર્પોરેટર પાછળ ફર્યા હશો કે પાણી નથી આવતું, રોડ રસ્તા ખરાબ છે. હવે તમારી પાસે મોકો છે કે તમારે પ્રતિનિધિ ચૂંટવો છે. 5 વર્ષ કેવા રહ્યા અને કેવો વિકાસ થયો છે બાપુનગરનો?
બાપુનગરમાં વિકાસ તો કંઈ થયો જ નહીં, ખબર નહીં શું વિકાસ કહેવાય. અને 5 વર્ષ એટલા ખરાબ ગયા છે. અમે ખુદ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહીએ છીએ. મારું નામ મુકેશ સૂર્યવંશી છે. 5 વર્ષમાં ગટર લાઈનો એટલી ઉભરાવે છે ને અતિશીત, એનો કોઈ નિકાલ અત્યાર લગી આવ્યો નથી. સવારે પીવાનું પાણી, સવારે નળ ચાલુ કરી તો એમાં ગટરનું પાણી આવતું એટલું ખરાબ આવે છે. અને અડધો કલાક સારું પાણી આવે છે, અડધા કલાકમાં શું વસ્તુ પૂરી થાય ખબર નહીં. કેવી સમસ્યાઓ રહી 5 વર્ષની અંદર તમારે? 5 વર્ષમાં હું તમને જણાવવા માંગુ છું કે અમારા બાપુનગરમાં એક રોડ રસ્તા તમે જોઈ શકો છો કે જનરલ હોસ્પિટલથી લઈને લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ સુધી દર 3 મહિને ખોદી નાખવામાં આવે છે, જેનાથી ટ્રાફિકમાં ઘણી સમસ્યા થતી હોય છે. એન્ડ આ જે રીતે ભાઈએ કીધું કે ગટર લાઇનમાં તકલીફ થતી હોય છે, હું પોતે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહું છું, મારું નામ આયુષ ચૌહાણ છે. ગટર લાઇનમાં બી ઘણી તકલીફો થતી હોય છે. એન્ડ રોડ રસ્તા પણ બહુ ખરાબ થઈ ગયા છે અત્યારે બાપુનગરના. બિલકુલ. તો પ્રજા ત્રાહિમામ હતી 5 વર્ષ માટે. 5 વર્ષ કોર્પોરેટરો પાસે ગયા તો તેમનો જવાબ શું મળતો હતો, અને હવે એ તમારી પાસે આવે છે તો તમારો જવાબ શું રહેશે? પહેલા તો કોર્પોરેટર કોણ છે એ જ ખબર નહીં, કેમ કે કોર્પોરેટર જ લાપતાગંજ જેવા છે. ત્યાં આપણે કોઈ પણ ફરિયાદ લઈને જઈએ તો એ આપણે પબ્લિકની વચ્ચે આવવાની જગ્યાએ આપણને એમ કે જ્યારે પેલા મોદી સાહેબની જેમ થઈ ગયા હોય વડાપ્રધાન, એમ કે અમારી ઓફિસે આવો. જ્યાં જ્યાં તમે ફરો આખા બાપુનગરમાં, હું તો આ બાપુનગર નહીં આખા અમદાવાદની પરિસ્થિતિ બગાડીને મૂકી છે. ભ્રષ્ટાચાર કરીને એન્જિનિયરો લીધા છે, જ્યાં ત્યાં ખોદી નાખવાનું, જ્યાં ત્યાં ગટરની કોઈ પણ સમસ્યા હોય, કોઈ સમસ્યાનું નિવારણ નથી. એટલે પબ્લિક હવે કંટાળી છે અને પરિવર્તન માંગે છે. બિલકુલ. આપને કેવી સમસ્યાઓ રહી, અને આપ હવે એક મોકો મળ્યો છે કે તમે કેવા પ્રતિનિધિ ચૂનશો? આવનાર જે ઉમેદવાર હશે એની પાસે શું આશા અપેક્ષા છે તમારી? આશા અપેક્ષામાં એટલું છે કે યંગ છોકરા છોકરીઓને જોબ મળે સર, અને આ કોઈ પણ પાર્ટી આવે પણ એટલું કે પાર્ટી આવ્યા પછી એ એનું કામ કરે નિષ્ક્રિય. પ્રાથમિક સુવિધાઓ અહીંયા મળે એના માટે શું કહેશો? એના માટે સર કરવું જોઈએ, ભારત સરકારને જે કંઈ કહેવાય અત્યારની હાલની સરકારને કરવું જોઈએ. 5 વર્ષ આપના કેવા અહીંયા રહ્યા, કેવી સમસ્યાઓ રહી, અને હવે આપની પાસે એક મોકો મળ્યો છે કે જે નેતાઓ હશે તે ચાલીને તમારા દ્વારે આવશે, તેમને કઈ રીતે તમારે જવાબ આપો છો ને એમની પાસે તમારી શું આશા અપેક્ષા છે? અત્યાર સુધી જે નેતાઓ અત્યારે 5 વર્ષ રહ્યા એ બધા નેતાઓ પોતાની એસો આરામની જિંદગી જીવી રહ્યા છે. પોતે એસી ઓફિસમાં બેસી રહ્યા અને પબ્લિકને સામેથી કહે તમે લોકો અમને ફરિયાદ કરો. ફરિયાદ તમારી ફરજ છે કે તમને કોર્પોરેટર તરીકે અમે ચૂંટીને લાવ્યા છીએ, તો તમારી ફરજ છે ક્યાં ક્યાં પ્રોબ્લેમ છે તમારે ફરીને જોવાની જરૂર છે. મહિનામાં 2-3 વાર તો પોતે રાઉન્ડ લઈ શકે છે, પબ્લિકની શું સુવિધાઓ ખરાબ છે અને શું સારી છે એ હાલચાલ પૂછવા માટે એમને જવાની ફરજ. અત્યારે જ્યાં જમનાનગર પાસે ગટર લાઈન 2024માં અમે એનો લેટર આપેલો હતો નાખવા માટે, તો એમને અત્યારે ઇલેક્શન આવ્યું ત્યારે જ એમને ગટર લાઈન નાખવાનો ઈચ્છા થઈ, અને એ ગટર લાઈન નાખતા નાખતા કેટલા લોકોની પાઇપ લાઈનો તૂટી ગઈ, કેટલા લોકોના ઇલેક્ટ્રિક વાયરો તૂટી ગયા, એ બધા ખર્ચા પોતે ભોગવવાના બધાના પબ્લિક. કેવી સમસ્યા રહી? સમસ્યા તો બાપુનગરમાં તો એટલી બધી છે કે જેને પૂછો જ નહીં. ગટરથી માંડીને રોડ રસ્તા છેલ્લા 30 વર્ષમાં ભાજપ સરકારે અને એમના કોર્પોરેટરે બાપુનગરમાં ક્યાંય કોઈને ત્યાં પૂછવા નથી ગયા, કોઈ કામ નથી કર્યા. બજેટ ફાળવ્યા છે પણ પોતાના માટે, કેમ કે એમનો વિકાસ કરવો છે, પબ્લિકનું કંઈ થવું ના છે, પોતાનો જ વિકાસ કરવો છે. માત્ર ખિસ્સા ભર્યા છે. આપણી સાથે કોંગ્રેસના બાપુનગર વોર્ડના ઉમેદવારો છે, તે લોકો કયા મુદ્દાઓ સાથે હવે જનતા સુધી જશે? બાપુનગરની જનતાએ તો કહ્યું કે કોર્પોરેટર દેખાયા નથી, આપ ઉમેદવાર બન્યા છો, આપ પણ લોકોના દ્વારે જશો, કયા મુદ્દા હશે અને લોકોની શું આશા અપેક્ષા છે પૂરું કરવા માટે થઈને તમે લોકો વચ્ચે કઈ રીતે જશો આપ? લોકોની અપેક્ષાઓ બહુ સારી અને સામાન્ય હોય છે, પણ ભારતીય જનતા પાર્ટી ભાષણોમાં માત્ર એનો ઉપયોગ કરે છે. અમે કહીએ છીએ કે બાપુનગરની પ્રજાને શું જોઈએ છે? રોડ રસ્તા ગટર પાણીનો પ્રશ્ન. જો આટલા તમારા 30 વર્ષના શાસનમાં તમે બાપુનગરમાં રોડ રસ્તા ગટર અને પાણી પ્રેશરથી ના આપી શકતા હોય, 1956 અને 1960માં 2 તબક્કામાં અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડે મકાન બનાવ્યા, એ ગટર લાઈન હજી એમ છે અને તમે નવી નથી નાખી શક્યા. એટલે અમે કહીશું કે અમે ખાતરી આપીએ છીએ, અમે ભાજપની જેમ 15 લાખના વાદા નહીં કરીએ, અમે એટલું જ કહીશું કે ગટર પાણી રોડ રસ્તા એની અમે સંપૂર્ણ જવાબદારી લઈશું, અને પ્રજાને કહીશું કે અમે ખોટા વચનો નહીં, અમે માત્ર 4-5 વચનો જે પ્રજાલક્ષી કોર્પોરેશનમાં અમારામાં આવે છે એ જ અમે વાત કરીશું. અમારે ભાજપની જેમ ફેકમ ફેક નથી કરવાનું. જયવંતભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને એમાં મહાનગરપાલિકા હોય તો પહેલી પ્રાથમિકતા નળ ગટર અને રસ્તા પ્રાથમિક સુવિધા હોય છે. આપ કયા મુદ્દા સાથે જશો કે જેથી જન સમર્થન તમને મળે અને લોકોનો વિશ્વાસ જાય? આપને મેદાને ઉતર્યા છો ત્યારે શું કહેશો, લોકો વચ્ચે કઈ રીતે જશો આપ? અહીંયા મુખ્ય મુદ્દાઓ ગટર પાણી અને સારા શિક્ષણની છે. શિક્ષણ માટે જોવા જઈએ તો કેવી કોઈ મ્યુનિસિપાલિટીની કોઈ સારી સ્કૂલ નથી, જે સ્કૂલો હતી એ બંધ કરી દેવામાં આવી, આંગણવાડીના કોઈ ઠેકાણા નથી,
સૌથી મોટી વસ્તુ કે યુવાઓ માટે અહીંયા કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી વધ્યું. યુવાઓને અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડની અછત છે. લોકોએ 20 કિલોમીટર દૂર જવું પડે છે ક્રિકેટ રમવા માટે. તો એ બધા પ્રાણ પ્રશ્નો છે, છેલ્લા 25 વર્ષથી અહીંયા પેન્ડિંગ છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં યુવાનો બેહાલ છે. તો અમારો સંપૂર્ણ રીતે એ વિશ્વાસ રહેશે કે અમે યુવાનોને ન્યાય અપાઈ શકીએ. બેન, લોકોનો વિશ્વાસ તો અહીંના કોર્પોરેટર ઉપર નથી. આપ ઉમેદવાર બન્યા છો, લોકોના આધારે કઈ રીતે જશો કે જેથી તમારા પર વિશ્વાસ મૂકે અને આપ કયા મુદ્દાઓ સાથે લડશો? સૌથી પહેલા તો ડોર ટુ ડોર અમે જઈ રહ્યા છીએ અને જનતાનું અમે સાંભળી રહ્યા છીએ કે તમારા પ્રશ્નોનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. સૌથી પહેલાં તો એમની પ્રાથમિકતા એમને સારું પાણી મળી રહે, શુદ્ધ હવા મળી રહે અને રોડ રસ્તા સારા મળી રહે. પણ આજે પણ વિકાસની વાતો કરતી ભાજપાની સરકારમાં આજે પણ મહિલાઓ માટલા ફોડવાની પરિસ્થિતિમાં જીવી રહી છે. સરકારી કચેરીઓમાં એમણે છાજિયા લેવા પડતા હોય છે. તો અમે સૌથી પહેલો મુદ્દો મહિલાઓ માટે ઉઠાવીશું કે એમને સારું શુદ્ધ અને ચોખ્ખું પાણી મળી રહે. બાળકો માટે રમતગમતના મેદાનો સારા મળી રહે, સારી સ્કૂલો એમને જે ખાનગીકરણ કરી નાખ્યું છે શાળાઓને અને સરકારી શાળાઓ બંધ કરી છે, તો સૌથી પહેલો મુદ્દો અમે એ ઉઠાવીશું. અને મહિલાઓ માટે પિંક શૌચાલય, આજે તમે જુઓ બાપુનગરમાં ક્યાંય તમને પિંક શૌચાલય નહીં મળે, સારી લાઇબ્રેરી તમને સરકારી નહીં મળે. તો સૌથી પહેલાં અમે પ્રજાની પ્રાથમિકતાના પ્રશ્નોને લઈને જઈશું અને એમની સમસ્યાઓ સાંભળીશું અને એને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું. નાગરિકો એક પ્રશ્ન કરતા હોય છે દર વખતે કે પશ્ચિમમાં સુવિધા મળે છે અને પૂર્વમાં નથી મળતી. આપ પણ અહીંના નાગરિક છો ને હવે ઉમેદવાર છો, આપને ક્યારેય ફીલ થયું છે કે અહીંયા પાણીની સમસ્યા હોય કે ઘરે પાણી નથી આવતું તો પ્રોબ્લેમ થાય? આપ મહિલા ઉમેદવાર છો એટલે. ગટરનો બહુ વ્યવસ્થા તકલીફો છે ને, ગટર પાણી બહુ ગંધાતું આવે છે ને ગટરના બહુ પ્રશ્નો હલ છે, તો હલ કરવા માટે બિલકુલ આ ઉમેદવારો છે જેઓ પણ આશા અને લોકોને એ વિશ્વાસ અપાવવા માંગે છે કે અમે કામ કરીશું. પરંતુ જનતાની વાત અંકુર જે આપણે સાંભળી કે લોકો અહીંના ત્રાહિમામ છે કારણ કે તેમને 5 વર્ષમાં પ્રાથમિક સુવિધાઓ નથી મળી. માત્ર જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ પોતાના દ્વાર સુધી આવે છે, વાદા અને વચનો આપે છે, પરંતુ 5 વર્ષમાં કોઈ પણ કામ નથી કરતા. બાપુનગરના આ જે જનતા હતી અને ઉમેદવારો હતા કે જેઓએ આશા અપેક્ષા કરી, પરંતુ ખરી બાબત એ છે કે જ્યારે ચૂંટાઈને આવે છે ત્યારે તેમને મહાનગરપાલિકાની અંદર પ્રાથમિક સુવિધા આપે છે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન બને છે. અંકુર, બિલકુલ બિલકુલ દીપક, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. હવે રાજકોટથી વોર્ડ નંબર 10માં અમારા સંવાદદાતા સરી મૈયડ ત્યાંથી લાઈવ થયા છે. હવે ત્યાંના રહેવાસીઓ શું ઈચ્છી રહ્યા છે એમની આશા અપેક્ષા જાણવાનો પણ પ્રયત્ન કરવો છે. હવે શનિ, વોર્ડ નંબર 10ની આમ તો ગણના પોશ વિસ્તારમાં થાય છે, તો હવે શું આ લોકોને એ પોશ વિસ્તારની એ ફીલ એ આવે છે કે નથી આવતી, કે એ પાયાના પ્રશ્નો હજુ પણ ત્યાં યથાવત છે? અંકુર, જે રીતના વાત કરવામાં આવે રાજકોટના વોર્ડ નંબર 10નો આખો ચિત્તારનો વાત કરવામાં આવે તો ભાજપના 4 અહીંયા ઉમેદવારો ઉભા કરવામાં આવ્યા છે અને કોંગ્રેસના પણ 4 ઉમેદવારો ઉભા કરવામાં આવ્યા છે. રાજકોટનો કાલા રોડ, નિર્મલા રોડ આ સહિતનો જે વિસ્તાર આવેલો ગાંધીગ્રામ વિસ્તાર છે, આ પોસ્ટ વિસ્તારમાં અત્યારે અમે પહોંચ્યા છીએ ને તેના હું સીધા દ્રશ્યો દેખાડી રહ્યો છું. આ વિસ્તારને લઈને જેટલા લોકોની સમસ્યા હોય છે તેને લઈને લોકો શું કરી રહ્યા છે, અહીંના મતદારો શું વિચારી રહ્યા છે આ વખતને લઈને, આ પોસ્ટ વિસ્તાર છે તે વિસ્તારમાં લોકો કેવું મતદાન કરશે તેને લઈને સીધા જ અહીંના સ્થાનિકો સાથે વાત કરતું ખાસ આ દ્રશ્યો છે રાજકોટના કાલા રોડ, નિર્મલા રોડ આ સહિતમાં જે વિસ્તાર આવેલો છે ત્યાં જે ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે તેમની સાથે વાત કરશું કે તેઓ શું ઈચ્છી રહ્યા છે. ખાસ દર વખતની જેમ ચૂંટણી સમયે વાયદા આપવામાં આવતા હોય છે, પરંતુ આ ચૂંટણી કેવી હશે તેના વોર્ડમાં શું માનો છો? વોર્ડ નંબર 10માં જે પોસ્ટ વિસ્તાર પાવામાં આવે છે અહીંયા કોઈ સમસ્યા છે કે કેમ? અહીંના સ્થાનિકો તરીકે તમે શું વિચારી રહ્યા છો? અહીંયા આમ જોવો તો બહુ પોશ વિસ્તાર કહેવાય અને સારામાં સારો વિસ્તાર કહેવાય અને કામ થાય જ છે, વિકાસના કામ. જે લોકો વિકાસ કરતા હોય એને જ મત આપવાનો હોય અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અહીંયા આવે છે. ઉમેદવારો સારા છે, બરાબર. આપણે અહીંયા 10 નંબરમાં અશ્વિનભાઈ ભોરણિયા છે, જ્યોત્સનાબેન ટીલાળા છે, જૂના ઉમેદવારો છે, ઘનશ્યામભાઈ હેરભા, પછી નીતાબેન લાલ આ વખતે ઉમેદવારી કરે છે, બરાબર. તો અહીં કોઈ જાતની તકલીફ સમસ્યા છે જ નહીં અને સારામાં સારો વિસ્તાર છે. દરેક તમે રોડ રસ્તા જુઓ, બરાબર, ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી. ગટર હોય, લાઇટ, રોડ રસ્તા બધું સારું જ છે. એટલે અહીંયા તો બીજી કોઈ પાર્ટીની સંભાવના છે જ નહીં આવવાની. ચોક્કસથી શું માનો છો આ વખતે ત્રિપાખીયો જંગ જોવા મળશે, તેને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? વર્ષોથી આ વિસ્તારમાં રહો છો. અત્યાર સુધીમાં કોંગ્રેસના કોઈ ઉમેદવાર છે ને એને કોઈ ઓળખતું નથી, ક્યારે આવ્યા નથી, બરાબર. આ ચૂંટણી ટાઈમે ખાલી એ લોકો ફોર્મ ભરવા આવે, લોકલ પબ્લિક જ્યાં રહે છે એ કોઈ એને ઓળખતી નથી. એટલે એ લોકો સાથે ચૂંટાઈ ગયા પછી એ લોકોને આપણે સમસ્યા લઈને જઈને તો એ લોકો કામ કરે કે ન કરે એ એક મોટો પ્રશ્ન ઊભો થાય.
ચોક્કસથી અન્ય પણ લોકો છે. તમારા મતે વોર્ડ નંબર 10માં કેવા કામ થઈ રહ્યા છે, ખાસ આ વિસ્તારને લઈને મતદાર તરીકે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ક્યાં ક્યાં હજુ વિકાસ થવા જોઈએ અને કયા વિકાસનું મોડેલ હજી બાકી છે? ખાસ તો કાંઈ આ 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે, વિકાસમાં કાંઈ છે નહીં બાકી, પણ છતાં આ વખતે યુવા ઉદ્યોગપતિઓ, મહત્વાકાંક્ષી નેતાઓ અને સરસ આખી બોડી બનાવી છે, તો વધારે વિકાસ થાય એવી ભારતીય જનતા પાર્ટી પાસે તેમને અપેક્ષા છે. ચોક્કસથી અન્ય પણ લોકો છે, તેમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. ખાસ જે લોકો છે તેમની સાથે વાત કરશું. વોર્ડ નંબર 10 ને લઈને તમે શું માનો છો? વોર્ડ નંબર 10માં રહ્યો છો, વર્ષોથી અહીંયા નેતાઓ કામ કરતા હોય છે, નેતાને કામને લઈને કઈ રીતે જુઓ છો? ના, નેતામાં કોઈ પ્રોબ્લેમ નથી કાંઈ, અને કામમાં ભાજપમાંથી કામ થાય જ છે. રોડ, રસ્તા, લાઇટ, આ તે કોઈ ગમે ત્યારે રાત્રે કોલ કરીએ તો એ બી જવાબ મળે છે એમાં. શું માનો છો? મતદારો સારા મળતા હોય છે, વિધાનસભાની ચૂંટણી પણ ટૂંક સમયમાં આવી રહી છે, 1 વર્ષનો સમય છે, અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આ બધાને અનુસરીને મતદાન કરશો? પબ્લિક વિકાસને જ જોવે છે ભાઈ, વિકાસ આગળ હશે એટલે ભાજપ આવશે. ચોક્કસથી અહીંના સ્થાનિકો કહી રહ્યા છે વોર્ડ નંબર 10માં વિકાસ છે એટલે ભાજપ આવશે. અને વોર્ડ નંબર 10ના જે મતદારોનો મિજાજ અંકુર આપણે જાણ્યો કે જે રીતના માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અહીંયા તમામ રોડ, રસ્તા, ગટર, પાણી, તમામ સુવિધાઓ માટે તાત્કાલિક નેતાઓ ઉપલબ્ધ થાય તે માટેના જે પ્રયત્નો છે તે લોકોને મળતા હોય છે. જી બિલકુલ સની, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.